છોટાઉદેપુર જિલ્લાના ચોકડી ગામે પ્રેમ સંબંધમાં બોલાચાલી થતા યુવકે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું। છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામે યુવાને પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે। છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ ચોકડી ગામ પટેલ ફળિયામાં રહેતા ગાંગુલી રાઠવાની પત્ની ને ચોકડી ગામના કંદુભાઈ તેજલભાઈ રાઠવા સાથે આડા સંબંધો હોય જેની લઈ બોલાચાલીને તકરાર થઈ તે બાબતે ગાંગુલી રાઠવાને લાગી આવતા ઘાસમાં છાંટવાની દવા પી કંદુભાઈ રાઠવાના ઘરે જઈ કંદુભાઈ રાઠવાએ પોતાના ઘરે લાવી ઘરમાં આવી તેની પત્નીને કહ્યું હતું કે તમે બંને રહીજો, હું હવે જઉં છું એવું કહી કંદુ અને ગાંગુલીની પત્નીના આડા સંબંધોને કારણે ગાંગુલીએ દવા પીવા મજબૂર થયો હતો, જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું। જે બાબતે ગાંગુલીના પિતા ગોવિંદભાઈ કાદવભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જે બાબતે પોલીસ ભારતીય ન્યાય સંહિતા 2013ની 23ની કલમ 108-54 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારો છોકરો હતો ગાંગુલી ગોવિંદ અને એની બૈરી અને આ જેલો હતો કપાવાનો ભરોસ ટ્રેક્ટર હાંકવા એકતા કંપની में गयो तो ने तई जेलो અને તઈથી આવ્યો ઘરે તેની બૈરી શું કીધું કે અમારે હવે જૂનું હતું એ સેટિંગ ચાલુ થઈ ગયું પાછો તું શું કરવા ઘરે આવ્યો એમ અને કયું જૂનું તે ચાલુ થઈ ગયું એમ તો કે કંચનભાઈ કંદુ એની જોડે મારે પાછું ચાલુ થઈ ગયું એમ કીધું એટલે હેલો કંઈક બેહોટા પોકડિયાના માર દીધેલા। હા, પછી એનાથી પછી ના એ કંચનભાઈનો બાપ અહીંયા કહેવાયો કે આ રીતનો ના રીતનો સાચું બનાવશે કે કઈ રીતનું છે એમ કીધું અને અને ધાક ધમકી આપવા અહીંયા આવ્યો હતો। હા, કંદુભાઈના ફાધર। પછી આ દવા પી લીધી એના કહેવાથી કે એ હું કીધું એ મને ખબર નહીં પણ એનો બાપો આવ્યો અને વાત કરી અને આ હકીકતીને આ તો જાણ કરી દીધેલી એને કે કંચનભાઈ મને આ રીતનું કરાયું। અમારા છોકરાને આ દવા પીધી અને એની પત્ની પછી શું કર્યું દવા પીધી એટલે અમે કેમ કે દવાખાનામાં લઈ જવા માટે અમારે કોઈ બી સારવાર તો કરવી પડે તો એની પત્ની એવો ના મોત થઈ ગયું બોડેલી છે। પોલીસ ફરિયાદ 108 ને કરેલો। હા, ફરિયાદ આવે અમને આજે એફઆઈ કરે કાર્યવાહી એટલે બીજું કઈ નહીં અમારે કાયદેસરની કાર્યવાહી કરવાની છે। કાર્યવાહી થવી જોઈએ કે હાવીને છોકરી છે એનું તો કશું નહીં જોઈએ। મારા છોકરાને છોકરી છે એનું કંઈક વર્તન મળતું જાય એ રીતનું કરો।